રાજકોટમાં ચાઇનીઝ તુક્કલ અને દોરી સાથે એક વ્યક્તિ ઝડપાયો। મળતી માહિતી પ્રમાણે બજરંગવાડા વિસ્તારમાંથી એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી। આરોપી પાસેથી પોલીસની 115 ચાઇનીઝ તુક્કલ અને 16 દોરીની ફિરકી મળી આવી છે। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। मोहित भट्ट संवाददाता फोन लाइन पर जोड़ाई चुक्या है। मोहित, चाइनीज दोरी और तुक्कल साथे एक शख्स झड़पायो छे। मूळ शख्स क्यानो छे, क्यांथी आ माल लाव्यो हतो? जगदीश, जे रीते उत्तरायण नजीक छे त्यारे राजकोट पोलीस द्वारा अलग अलग विस्तारमां गईकाले कोम्बिंग हाथ धरवामां આવ્યું હતું અને જેટલા પણ પતંગ દોરીના વેપારીઓ છે ત્યાં તેઓ ચાઇનીઝ તુક્કલ કે ચાઇનીઝ દોરાનું વેચાણ કરે છે તે અંગે તપાસ કરવામાં આવી હતી। તે દરમિયાન ગાંધીગ્રામ પોલીસને ગઈકાલે જે બજરંગવાડી વિસ્તારમાં એક વેપારીને ત્યાંથી 115 જેટલા ચાઇનીઝ તુક્કલ અને 16 જેટલી ચાઇનીઝ દોરીની ફિરકીઓ મળી આવતા તેમની ધરપકડ કરી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જો કે આ વ્યક્તિ દ્વારા આ તુક્કલ અને દોરી ક્યાંથી લાવવામાં આવી તે અંગે પૂછપરછ ચાલુ છે અને જો આ પૂછપરછમાં રાજકોટ શહેરમાં તેમની સાથે જોડાયેલા અન્ય કોઈ વેપારી હશે તો તેમની પણ ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતા છે। એટલે કહી શકાય કે જે ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલને લઈને જે જાહેરનામું છે તેનો કડક અમલ થાય તે માટે પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અને આ કાર્યવાહી આજે પણ ચાલુ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો આ શખ્સ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો, આ માલ ક્યાં પહોંચાડવાનો હતો, આ તમામ પાસા પર હાલ તો સ્થાનિક પોલીસ જે છે તે તપાસ કરી રહી છે અને તેની આખરી પૂછપરછ કરાશે।